ઓકે વેલકમ. ગઈકાલે આપણે જે સૂત્ર જોયા એના ઉપર આપણે આજે આ દાખલા જોઈએ. તો જો આપણે કીધું એ sin રેસ ટુ 4x + cos રેસ ટુ 4x બરાબર ખાલી જગ્યા, મતલબ આનું થોડુંક વિસ્તરણ કરવાનું છે, સિમ્પ્લિફાય કરવાનું છે. જો એક સૂત્ર હું અહીં લખું છું કે x² + y² આનો વર્ગ કરવામાં આવે તો આવું કંઈ થાય, x ની 4 ઘાત વત્તા 2x² y² વત્તા બીજા પદનો વર્ગ એટલે કે y ની 4 ઘાત. તો આના ઉપરથી x ની 4 ઘાત વત્તા y ની 4 ઘાત બરાબર શું લખી શકાય? તો કે x² વત્તા y² નો વર્ગ ઓછા 2x² y². આવું લખી જાય, આ બાજુ વહી જાય ડાબી બાજુ તો માઈનસ થઈ જાય, એટલે x ની 4 ઘાત વત્તા y ની 4 ઘાત મળે આપણને. તો સિમિલરલી હું x અને y ની જગ્યાએ sin અને cos મૂકું છું, એટલે કે sin રેસ ટુ 4x + cos રેસ ટુ 4x બરાબર x ની જગ્યાએ sin એટલે કે sin²x, y ની જગ્યાએ cos એટલે કે cos²x નો વર્ગ માઈનસ 2 x ની જગ્યાએ sin²x ઇન્ટુ y ની જગ્યાએ cos²x. તો જો આ sin² + cos² શું થશે? 1 થઈ જાય. તો 1 નો સ્ક્વેર 1, તો 1 - 2 sin²x ઇન્ટુ cos²x. રેડી? તો આના બરાબર આ. જો આ એક એક દાખલા નથી હું જે અત્યારે ગણાવું છું, ખાસ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે અને ઘણી જગ્યાએ આપને શોર્ટકટમાં યુઝ પણ થશે કે sin રેસ ટુ 4x + cos રેસ ટુ 4x. તો અહીંથી આપણે ઘણીવાર મર્યાદિત થઈ જાય, પણ અહીંયા હોય તો આપણે કંઈક કરી શકીએ ઘણીવાર, એટલે કે 1 - 2 sin²x ઇન્ટુ cos²x થાય એના બરાબર. તો આપણે બધું સિમ્પ્લિફાય કરતા આવડવું જોઈએ. ઓકે, નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે સિમિલરલી sin રેસ ટુ 6x + cos રેસ ટુ 6x 6 ઘાત છે. જુઓ જી, તો આને આપણે આમ લખી શકીએ કે sin²x નો ઘન વત્તા cos²x નો ઘન, એટલે 2 ઘાત ની 3 ઘાત એટલે 6 ઘાત થઈ જાય. તો x³ + y³ નું સૂત્ર શું થાય? x³ + y³ નું તો કે પહેલા કૌંસમાં x + y એટલે કે sin²x + cos²x. રેડી? પહેલા કૌંસમાં x + y, બીજા કૌંસમાં x² એટલે કે sin²x નો વર્ગ એટલે sin ની 4 ઘાત x, અહીંયા પ્લસ હોય તો અહીંયા માઈનસ, હવે એનો ગુણાકાર એટલે કે xy, x² - xy તો sin²x ઇન્ટુ cos²x અને પ્લસ y². રેડી? x + y x² માઈનસ x ઇન્ટુ y પ્લસ y²x મીન્સ cos રેસ ટુ 4x. તો આગળ આપણે ખબર છે sin²x cos²x શું થઈ જશે? 1, અને 1 ઇન્ટુ આ કરીએ એટલે આ જ વધે જવાબમાં. અને અગેન જો અહીંયા sin રેસ ટુ 4x + cos રેસ ટુ 4x આવ્યું તો શું થશે? તો કે 1 - 2 sin²x ઇન્ટુ cos²x અને માઈનસ આ sin²x ઇન્ટુ cos²x તો છે જ. રેડી? તો જુઓ જે આ ઓછા 2 વખત છે, ઓછા 1 વખત છે, તો ટોટલ જવાબ 1 - 3 sin²x ઇન્ટુ cos²x. તો જુઓ આગળ કેટલું સિમ્પ્લિફાઈ થઈ ગયું કે sin રેસ ટુ 6x + cos રેસ ટુ 6x શું થશે? તો કે 1 - 3 sin²x ઇન્ટુ cos²x. તો આ પણ એક પ્રકારનું અગત્યનું સૂત્ર છે. નેક્સ્ટ જો ક્વેશ્ચન નથી પણ એક આપણે એમ કહીએ કે નોટ છે, હા આપણે યાદ રાખવાની છે. એક વસ્તુ યાદ રાખો કે sec² θ - tan² θ શું થાય? તો કે 1 થાય. આપણે બધાને ખબર છે sec² θ - tan² θ શું થાય? 1 થાય. તો જો જે x² - y² ના બે ભાગ પડે, x ઓછા હોય x વત્તા હોય, એટલે કે આના બે ભાગ પડે, sec θ - tan θ અને sec θ - tan θ બરાબર 1. તો આના ઉપરથી એવું લખી શકાય કે sec θ - tan θ બરાબર 1/sec θ + tan θ. મતલબ sec - tan અને sec + tan એકબીજાના વ્યસ્ત છે. જો sec - tan 5 હોય તો sec + tan 1/5 હશે. જો sec - tan 10 હોય તો sec + tan 1/10 હશે. રેડી? સિમિલરલી જો આપણે તારવીએ, માનો કે આને આપણે એક નંબર આપી દઈએ અને બીજું આપણે કે cosec² - cos²x - cot²x તો આ પણ 1 થાય. તો આના બે ભાગ પડશે, cosec(x) - cotx ઇન્ટુ cosec(x) + cotx = 1. તો આના ઉપરથી જો આપણે જોઈએ તો cosec(x) - cotx = 1/cosec(x) + cotx. તો અગેન cosec - cot અને cosec + cot એકબીજાના વ્યસ્ત છે. રેડી? તો આના ઉપરથી આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. જો આપને આપેલું છે કે sec θ + tan θ, રેડી? sec θ + tan θ = 3/2, તો sin θ, sec θ અને tan θ મેળવો. ઓકે, જો શું
શું આપેલું છે તો કે sec θ + tan θ બરાબર 3/2 આપેલું છે તો આપણે ડાયરેક્ટલી ખબર પડવી જોઈએ કે sec θ - tan θ શું થશે તો કે આનું વ્યસ્ત 2/3 કઈ રીતે તો ઓલરેડી આપણે જોઈ લીધી નોંધ નંબર 1 તો sec - tan થશે 2/3 તો હવે બેના સરવાળા બાદબાકી કરો જી sec + sec 2 sec θ tan - tan કેન્સલ થઈ જશે અને સામેની બાજુ 3/2 + 2/3 રેડી તેથી 2 sec θ બરાબર લસા લઈએ 3 તેરી 9 અને 2 ગુણ્યા 2 4 9 ને 4 13 ના છેદમાં 3 દુ 6 તેથી sec θ બરાબર 13 ના છેદમાં 12 ચાલો sec θ મળી ગયો હવે કયા મેળવવાના રહ્યા sin અને tan તો આપણે એક સારી વસ્તુ આવડે છે કાટકોણ ત્રિકોણ અને sec θ એટલે શું થાય માનો કે આ θ હોય અને આપણે abc કહી દઈએ ઓકે તો sec θ એટલે શું થશે તો કે કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે કે 13 ના છેદમાં 12 અને 13 12 અને 5 ની જોડી હોય છે આ આપણે બધાને આવડે છે તો આના ઉપરથી sin θ શું થાય ચાલો આપણે ડાયરેક્ટ લખી શકીએ sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ અને tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો જુઓ જે બધા આન્સર થઈ ગયા તો આ વસ્તુ આપણે જો ડાયરેક્ટ ખબર હોય બાકી તમને સોલ્વ કરવા જાઓ બહુ બધો ટાઈમ ખાઈ જાય એના કરતાં ડાયરેક્ટ ખબર હોય sec + tan નું વ્યસ્ત sec - tan થાય તો આમ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય તો એક એક વસ્તુ અગત્યની છે દાખલા કરતાં પણ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે ઓકે નોટ ડાઉન કરી લઈએ સારી રીતે સમજીને ઓકે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જો હમણાં આપણે આગળના ક્વેશ્ચન જોઈએ એના ઉપર આધારિત ક્વેશ્ચન છે કે f k of x equal to 1/k sin raised to kx plus cos raised to kx then f4 of x minus f6 of x equal to ખાલી જગ્યા જો આ 5 સ્ટાર ચિપકાવેલા છે શું કામ હે તો કે ઓલરેડી 3 થી 4 વાર JW માં આવી ગયો છે 2 થી 3 વાર ગુજકેટમાં આવી ગયો છે બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે ને બહુ સિમ્પલ દાખલો છે કે f4 of x minus f6 of x તો અહીંયા જો k ની જગ્યાએ 4 આવે તો અહીંયા પણ k ની જગ્યાએ 4 મૂકી દે 1/4 sin raised to 4x plus cos raised to 4x minus k ની જગ્યાએ 6 એટલે 1/6 sin raised to 6x plus cos raised to 6x જો આનું તમને ડાયરેક્ટ સાદુરૂપ આવડતું હોય જે મેં હમણાં ડાયરેક્ટ કરાવ્યું લાસ્ટ ટર્મ રેડી કે sin raised to 4x plus cos raised to 4x શું થાય તો કે 1 - 2 sin square x cos square x ના આવડતું હોય તો બહુ ટફ થઈ જાય પણ આવડે છે તો ડાયરેક્ટ ઈઝી થઈ જાય 1 - 2 sin square x cos square x minus 1/6 sin raised to 6x plus cos raised to 6x તો એ પણ આપણે કેલ્ક્યુલેટ કર્યું શું થાય તો કે 1 - 3 sin square x cos square x રેડી ચાલો 1/4 ને અંદર ગુણી નાખો તો 1/4 * 1 1/4 1/4 * 2 1/2 sin square x cos square x minus 1/6 minus minus plus 1/2 sin square x cos square x તો જો આ -1/2 sin square x cos square x plus 1/2 sin square x cos square x ઈ બે કેન્સલ વચ્ચે હું 1/4 minus 1/6 લસા લ્યો એટલે 6 અહીંયા ગુણે 4 અહીંયા ગુણે 6 ઓછા 4 ના છેદમાં 24 એટલે કે 2 ના છેદમાં 24 જવાબ આવશે 1 ના છેદમાં 12 તો જો બહુ ઈઝી થઈ ગયું ક્યારે જો આપને ડાયરેક્ટ આવડતા હોય ત્યારે બરાબર મેં કીધું એમ આ દાખલો ઓલરેડી 3 થી 4 વાર JW અને 2 વાર ગુજકેટમાં આવી ગયો છે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે નેક્સ્ટ જો sin θ + cosec θ બરાબર 2 છે તો sin ની n ઘાત θ plus cosec ની n ઘાત θ બરાબર ખાલી જગ્યા તો n ની જગ્યાએ કોઈ પણ ઘાત પણ આપેલી હોય 10 10 ઘાત આપેલી હોય તો શું થાય જુઓ sin θ plus cosec θ બરાબર 2 cosec θ એટલે 1/sin θ લખી શકાય યસ લસા લઈએ એટલે અહીંયા ગુણાય sin square θ plus 1 અને sin θ સામેની બાજુ હોઈ જાય એટલે કે 2 sin θ એનો લેફ્ટ હેન્ડ સાઈડ બોલાવી લો એટલે -2 sin θ plus 1 = 0 સો આ કોનો વર્ગ છે જુઓ જી sin θ - 1 નો વર્ગ છે પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ છે ઓકે તો sin θ - 1 નો વર્ગ બરાબર 0 કેનો વર્ગ 0 હોય તો કે 0 નો વર્ગ 0 હોય તો sin θ - 1 શું હોય તો કે 0 હોય તેથી sin θ શું મળશે 1 અને જો sin θ 1 હોય તેનું રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત cosec θ પણ શું થાય 1 તો sin θ 1 cosec θ 1 બેની કિંમત આમાં મૂકી દો 1 ની n ઘાત 1 ની n ઘાત બેનો જવાબ આવશે 1 1 તો જવાબ શું આવશે 2 રેડી ગમે એટલી ઘાત હોય અહીંયા 50 50 ઘાત હોત તો પણ જવાબ 2 જ આવત તો બહુ અગત્યના દાખલા છે નોટ ડાઉન કરી લઈએ Okay, next two important question. Prove that tan square x minus sin square x equal to sin square x into tan square x. તો આપણે સાબિત કરવાનું છે. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીએ. લેફ્ટ હેન્ડ સાઈડ માં આપેલું છે આપણે tan square x minus sin square x. ઓકે? ચાલો tan square x એટલે આપણે ખબર છે sin square x ના છેદમાં cos square થશે.
કારણ કે tan એટલે sin ના છેદમાં cos અને વર્ગ છે એટલે બંનેનો વર્ગ થઈ જશે. તો જુઓ જે આમાં sin વર્ગ x છે, આમાં પણ sin વર્ગ x છે. એને કોમન કાઢી લ્યો. sin વર્ગ x કોમન, અંદરની બાજુએ વધશે 1 cos square x -1. ઓકે, ચાલો sin square x એમ નામ અંદરની બાજુએ લસા લઈએ તો શું થાય? તો કે 1 cos square x ના છેદમાં cos square x. ઓકે, નેક્સ્ટ sin square x into 1 cos square x એટલે આપણે ખબર છે શું થશે? sin square x છેદમાં cos square x. અને sin square x ભાગ્યા cos square x એટલે જવાબ શું આવશે? તો કે sin square x into tan square x. રેડી? અને આ આપણું શું છે? તો કે રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ સિમિલર દાખલો છે, એની પણ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ. cot square x cos square x equal to cot square ને આપણે શું લખીએ કે cos ના છેદમાં sin, એટલે કે cos square x ના છેદમાં sin square x cos square x. તો જો બંનેમાંથી cos square x કોમન નીકળે તો cos square x ને કોમન કાઢી લ્યો. અંદરની બાજુએ વચ્ચે 1 sin square x -1. ચાલો cos square x as it is. એટલે sin square x ને લસા લ્યો એટલે 1 sin square x ના છેદમાં sin square x. ઓકે, તો cos square x again as it is. 1 sin square x એટલે શું થાય? તો કે cos square x. તો અંદરની બાજુએ થઈ ગયું cos square x ના છેદમાં sin square x. ઓકે, ચાલો તો આના ઉપરથી cos square x અને cos ના છેદમાં sin એટલે કે cot square x, અને આ શું છે? તો કે આપણી રાઈટ હેન્ડ સાઈડ. તો આ પણ બે અગત્યના પરિણામ છે કે tan square sin square is equal to tan square into sin square. Similarly cot square cos square is equal to cos square into cot square. રેડી? તો નોટ ડાઉન કરી લઈએ બંને. Okay, next question. If cos square alpha minus sin square alpha equal to tan square beta, then prove that tan square alpha equal to cos square beta minus sin square beta. Ready? તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. આપણે પહેલા આને લેવાનું છે અને આ સાબિત કરવાનું છે. જો cos square alpha ને આપણે as it is રાખીએ. રેડી? sin square alpha ની જગ્યાએ 1 cos square alpha લખી શકાય? યસ. રેડી? tan square beta પણ as it is. ચાલો નેક્સ્ટ. આ માઈનસ પ્લસ cos square alpha થઈ જશે. ઓકે, so માઈનસ પ્લસ cos square alpha પ્લસ cos square alpha કેટલા થઈ જશે? 2 cos square alpha -1 equal to tan square beta. ચાલો હવે આપણે cos square alpha ને સબ્જેક્ટ બનાવવો છે તો 1 ઓલી બાજુ પ્લસ થશે એટલે કે 2 cos square alpha બરાબર tan square beta +1. ઓકે, so cos square alpha equal to 1 plus tan square beta ના છેદમાં 2. ઓકે, ચાલો હવે આપણે જો જે લઈ આવવાનું છે એ શું લઈ આવવાનું છે? tan square alpha લઈ આવવાનું છે. તો cos square માંથી tan square કઈ રીતે લઈ આવાય? ધ્યાન આપજો કે cos square નું વ્યસ્ત કરી નાખો sec square. તો અહીંયા પણ વ્યસ્ત થઈ જાય સામેની બાજુએ એટલે કે 2/1 plus tan square beta. ચાલો ઓકે, હવે sec square alpha એટલે આપને ખબર છે શું થાય? તો કે 1 plus tan square theta equal to sec square theta થાય. 1 plus tan square theta equal to sec square theta થાય. ઓકે, તો sec square theta ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 1 plus tan square alpha 2/1 plus tan square beta. જુઓ જે tan square alpha આવી ગયું. યસ, લેફ્ટ હેન્ડ સાઈડ આપણી કમ્પ્લીટ થવા આવી છે. 1 ને ઓલી બાજુ જાવ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ કમ્પ્લીટ. શું આવશે? તો કે tan square alpha બરાબર 2/1 plus tan square beta -1. ઓકે, 1 ઓલી બાજુ જાય એટલે -1 થઈ જાય. ચાલો લેફ્ટ હેન્ડ સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે જે પણ કરવાનું છે કેમાં કરવાનું છે? રાઈટ હેન્ડ સાઈડમાં. તો અહીંયા લસા લઈ લઈએ આપણે એટલે કે tan square alpha બરાબર જો લસા એટલે 2 માઈનસ આ કોઈ ગુણાશે એટલે કે 2 - 1 - tan square beta ના છેદમાં 1 plus tan square beta. ઓકે, ચાલો tan square alpha as it is. હવે અહીંયા કોઈ ટચ જ નથી કરવાનું આપણે. 2 - 1 1 - tan square beta ના છેદમાં 1 plus tan square beta. ઓકે, નેક્સ્ટ tan square alpha equal to અને sin cos માં ફેરવી નાખીએ 1 - sin square beta ના છેદમાં cos square beta છેદમાં 1 plus sin square beta ના છેદમાં cos square beta. રેડી? કારણ કે જે આપણે રાઈટ હેન્ડ સાઈડ જોઈએ છે અહીંયા ઈ sin cos માં છે એટલા માટે થઈને. નેક્સ્ટ આપણે વાત કરીએ કે tan square alpha equal to લસા લ્યો cos square beta અહીંયા ગુણાશે, cos square beta અહીંયા ગુણાશે, બંને cos square beta કેન્સલ થઈ જશે એટલે કે cos square beta - sin square beta
ના છેદમાં cos સ્ક્વેર બીટા પ્લસ sin સ્ક્વેર બીટા. તો જોઈએ આ sin સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર બીટા શું થઈ જશે? છેદ 1 થઈ જશે. તો ફક્ત વચ્ચે શું tan સ્ક્વેર આલ્ફા બરાબર cos સ્ક્વેર બીટા માઈનસ sin સ્ક્વેર બીટા, જે આપણું રિઝલ્ટ છે. જો જે સાબિત કરવાનું હતું તો આ આપણી વસ્તુ સાબિત થઈ છે. ઓકે, નોટ ડાઉન કરીએ. ઓકે, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે આપણા 6 ત્રિકોણમિતીય વિધેય sin cos tan cosec sec અને cot. રેડી? તેનું કયા ચરણમાં કેવી વેલ્યુ હોય? પ્લસ માઈનસ પોઝિટિવ નેગેટિવ. અત્યાર સુધી જે તમે ભણ્યા છો એ ફક્ત તમે એટલું જ જોયું છે કે બધી પ્લસ પ્લસ જ હોય. જેમ કે તમે આખું કોષ્ટક જોશો 0 થી 90 સુધીનું કે આ બધું પ્લસ પ્લસ જ છે, પણ એવું ના હોય ખરેખર. કે જે તમે જોયું છે એ 0 થી 90 માં જોયું છે. બરાબર? આ કેટલા ડિગ્રી હોય? 0 ડિગ્રી. આ કેટલા ડિગ્રી હોય? 90 ડિગ્રી એટલે કે π/2 રેડિયન. આ 180 ડિગ્રી એટલે કે પાઈ રેડિયન. પછી અહીંથી આટલો રાઉન્ડ મારો એટલે આ 270 ડિગ્રી થાય એટલે કે 3π/2 રેડિયન. રેડી? અને પાછું આખું કમ્પ્લીટ કરો. બરાબર? તો 0 હતા એ કમ્પ્લીટ થાય એટલે 360 એટલે કે 2π. ઓકે, એક રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો. અને આપણે પ્રથમ ચરણ કહીએ છીએ ચરણ નંબર 1, ચરણ નંબર 2, ચરણ નંબર 3 અને ચરણ નંબર 4. તો જો પ્રથમ ચરણ હોય ને તો બધા વિધેય પ્લસ આવશે. એટલે કે જે તમે ટેબલ જોયું છે, આપણે લેક્ચરમાં જોયું હમણાં એક ટેબલ કે એમાં 0 થી 90 ની કિંમત હતી. અહીંયા વિધેય લખેલા હતા, બધી કિંમત હતી. અહીં 0, પછી 1/2, 1/√2, √3/2, 1. તો એમાં ક્યાંય નેગેટિવ નહોતું. શું કામ? તો કે 0 થી 90 માં બધા જ વિધેયની કિંમત હંમેશા પોઝિટિવ આવે. ઓકે, સિમિલરલી જો cos ને સોરી ચરણ નંબર 1, 2, 3, 4 આપણે આવી રીતના લખીએ કે પહેલા ચરણમાં બધા જ વિધેયની કિંમત કેવી આવશે? પોઝિટિવ આવશે. રેડી? નેક્સ્ટ વાત કરીએ ચરણ નંબર 2. તો ચરણ નંબર 2 માં sin વિધેય અને એનું વ્યસ્ત એટલે કે cosec વિધેય આ બે પ્લસ હોય, બાકી બધાની કિંમત ઋણ આવે. બરાબર? જેમ કે 90 થી 180 કોઈ એમ કહે કે sin 110 ની કિંમત પોઝિટિવ હશે કે નેગેટિવ? તો 110 ડિગ્રી બીજા ચરણમાં છે અને sin બીજા ચરણમાં ધન હોય. એટલે કિંમત જે પણ હોય, બરાબર, આગળ આપણે કિંમત મેળવતા પણ શીખશું, પણ કિંમત જે પણ હોય પણ હશે પોઝિટિવ. પણ જો એમ કે cos 110 તો cos 110 છે બીજા ચરણમાં છે અને બીજા ચરણમાં cos ઋણ હોય એટલે cos ની કિંમત ઋણ આવશે. રેડી? ચાલો, tan ની કિંમત પણ બીજા ચરણમાં ઋણ. cosec જે છે એ sin ની હારે જ રહેશે, વ્યસ્ત એકબીજાની સાથે રહેશે. ઓકે, સો sin પ્લસ એટલે cosec પ્લસ, બાકી બધા માઈનસ. તો બીજા ચરણમાં ફક્ત કોણ પ્લસ? sin અને cosec. ત્રીજા ચરણની વાત કરીએ તો એમાં ફક્ત tan અને cot આ બંને પ્લસ, બાકી બધા માઈનસ. જો 180 ડિગ્રી થી આગળ વધીએ, માનો કે 30 ડિગ્રી, 210 ડિગ્રી, તો એમ કે ભાઈ tan 210 ડિગ્રી કેવું હશે? પોઝિટિવ કે નેગેટિવ? તો 210 ડિગ્રી ત્રીજા ક્વાડ્રન્ટમાં છે એટલે પોઝિટિવ હશે tan ની કિંમત. પણ કેમ કે sin 210 તો કે નેગેટિવ હશે. શું કામ? તો કે ત્રીજા ક્વાડ્રન્ટમાં tan અને cot સિવાય બધા વિધેય કેવા હોય? નેગેટિવ હોય. ઓકે, ઋણ જવાબ આપે. જે જવાબ આપશે એ ઋણ આપશે. નેક્સ્ટ ચોથા ચરણમાં કોણ વધ્યું હવે? તો કે cos અને sec આ બંને પોઝિટિવ, બાકી બધા નેગેટિવ. રેડી? તો પહેલા ચરણમાં મેં કીધું એમ બધા જ, એટલે આપણે યાદ રાખવાનું જો શોર્ટકટ ઓલ. પછી અહીંયા sin વાળું, sin અને cosec એટલે આપણે s કહીએ. પછી અહીંયા tan અને cot એને આપણે t કહીએ, tan નો t, અને cos અને એનું વ્યસ્ત c એટલે એને c કહીએ છે. રેડી? cos અને sec. તો આને યાદ રાખશું all s t c. કેમ યાદ રાખશું? all s t c. all એટલે બધા જ, પ્લસ s એટલે sin અને એનું વ્યસ્ત cosec, પ્લસ t એટલે tan અને cot, પ્લસ c એટલે cos અને એનું વ્યસ્ત sec એ બંને પ્લસ, બાકી બધા માઈનસ. રેડી? તો શોર્ટકટ all s t c. જો આ પ્રકારના દાખલા તમે જોઈ ગયા છો, ક્યાં યુઝફુલ આવે હું તમને સમજાવું કે sin θ બરાબર -3/5 અને θ ત્રીજા ચરણમાં હોય તો બાકીના ત્રિકોણમિતીય વિધેયો મેળવો. હવે કદાચ 10th માં તમારો દાખલો હોય છે કે sin θ બરાબર 3/5 તો બાકીના ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્ય મેળવો. એ આપણે કાટકોણ ત્રિકોણ પરથી મેળવીએ. જેમ કે આપણે અત્યારે અહીં ABC કહી દઈએ, ઓકે, અને આ ખૂણાને આપણે θ કહી દઈએ. તો માઈનસ ને અત્યારે ભૂલી જાવ તમે. એમ સમજો sin θ 3/5 છે. તો sin θ શું હોય? સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ કેટલી થશે? 3 અને કર્ણ થશે 5. અને ત્રિપુટી શું હોય? તો કે 3, 4, 5. એ આપણને ખબર છે.
ચાલો અહીં ચોખવટ કરીને કીધું છે કે થીટા ત્રીજા ચરણમાં છે. હવે જો અહીંયા પ્લસ માઇનસ આપણા માટે માયને રાખશે. રેડી? અત્યાર સુધી કેવું હતું કે આપણે બધું પ્લસ પ્લસ લઈ લેતા કે sin થીટા એટલો તો કાટકોણ ત્રિકોણ પરથી tan થીટા એટલો cos થીટા એટલો ઓલવેઝ પોઝિટિવ લેતા. કારણ કે ત્યારે એટલું જ વિચારતા, આપણે આનાથી આગળ વિચારતા નહીં. હવે એનાથી આગળ વિચારવાનું છે. આપણે બાકીના બધા વિધેય મેળવવાના છે. તો cos થીટા શું થશે? પહેલા તો એ નક્કી કરો કે ત્રીજા ચરણમાં કયા કયા વિધેય પ્લસ હોય. તો કે tan અને cot. તો એની આગળ પ્લસ સાઇન મૂકશું, બાકી બધાની આગળ પહેલા તો માઈનસ સાઇન મૂકી દેશું આપણે. કારણ કે એના જવાબ જ માઈનસ હોય. તો cos થીટા બરાબર માઈનસ cos થીટા શું થાય? તો કે પાછળની બાજુ છેદમાં કર્ણ, તો કે -4/5. ચાલો tan થીટા, તો કે tan પ્લસ છે કારણ કે થીટા ત્રીજા ચરણમાં છે. તો ત્રીજા ચરણમાં હોય તો 3/4, તો એ પોઝિટિવ આવશે. નેક્સ્ટ cot થીટા, તો એમાં બહુ વિચારવાનું નથી, આનું વ્યસ્ત કરી દો એટલે કે 4/3. પછી sec થીટા, તો sec થીટા એટલે cos નું વ્યસ્ત, તો -5/4. અને બીજા ચરણમાં સોરી ત્રીજા ચરણમાં sec ઓલરેડી માઈનસ જ હોય. અને cosec થીટા, તો cosec થીટા પણ આનું વ્યસ્ત કરી દો એટલે કે -5/3. તો ફક્ત tan અને cot ધન આવશે, બાકીના ચારે વિધેય કેવા આવશે? ઋણ આવશે. ઓકે, તો સારી રીતે લખી સમજી અને લખી દો. ઓકે, ઓકે. નેક્સ્ટ સિમિલર ક્વેશ્ચન કે જો cos થીટા બરાબર -5/13 અને થીટા ત્રીજા ચરણમાં નથી તો બાકીના વિધેય મેળવો. જો ખાસ સમજો કે થીટા નેગેટિવ આપેલો છે, cos થીટા નેગેટિવ આપેલો છે, તો આપને ખબર છે અહીંયા ઓલ S T અને C. તો cos પોઝિટિવ અહીંયા પણ હોય, બરાબર? cos પોઝિટિવ અહીંયા હોય તો cos નેગેટિવ એટલે બીજી હોય તો ત્રીજું ચરણ હશે. તો આમાં જો ડાયરેક્ટલી નથી આપ્યું પણ સમજવા જેવી વાત છે કે cos જો નેગેટિવ આપેલો છે તો ઓલરેડી આપણે ખબર પડી જાય કે બીજું અથવા ત્રીજું ચરણ હોઈ શકે. તો જો હવે બીજું અથવા ત્રીજું ચરણ હોઈ શકે પણ તો ના પાડી દીધી ત્રીજું ચરણ નથી, તો કયું ચરણ હશે? બીજું ચરણ. એટલે cos થીટા ઋણ હોવાથી બીજું અથવા ત્રીજું ચરણ હોઈ શકે, પરંતુ પ્રશ્ન પ્રમાણે ત્રીજું ચરણ નથી. તેથી થીટા કેમાં હશે? થીટા બીજા ચરણમાં છે. ચાલો, થીટા બીજા ચરણમાં હોય તો બીજા ચરણમાં કોણ પ્લસ હોય? S. S એટલે sin અને cosec. તો બાકીના બધા ઋણ આવશે. એક ત્રિકોણ બનાવી નાખીએ. આપણે કોની કિંમત આપેલી છે? cos થીટા બરાબર -5/13. તો cos થીટા એટલે માનો કે થીટા હોય, આ કાટકોણ ત્રિકોણ છે ABC, તો આ પાસેની બાજુ થશે 5 અને 13. તો જોડી કેટલી હોય? 5, 12, 13. ચાલો, sin થીટા ની વેલ્યુ પહેલા લખી નાખીએ. sin થીટા કેવું હશે? પોઝિટિવ, કારણ કે બીજું ચરણ છે. તો બીજા ચરણમાં સામેની બાજુ છેદમાં કર્ણ 12/13. પછી આપણે લખીએ tan થીટા. તો tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, પણ ચરણ નંબર 2. તો કેવું આવશે? tan ઋણ હોય. રેડી? નેક્સ્ટ, હવે તો વ્યસ્ત લખી નાખો ચાલે. cos નું વ્યસ્ત sec થીટા -13/5. sin નું વ્યસ્ત cosec થીટા કેટલું આવશે? 13/12. પછી tan નું વ્યસ્ત cot થીટા કેટલું આવશે? -5/12. તો જુઓ, sin અને cosec પોઝિટિવ, બાકી બધા નેગેટિવ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જો થીટા એ ત્રિકોણ ABC નો કોઈ ખૂણો હોય અને tan થીટા બરાબર -7/24. તો અગેન આપણે જુઓ OLSTC પ્રમાણે tan ઋણ ક્યાં હોય? tan અહીંયા અને અહીંયા બે જગ્યાએ ઋણ હોય. તો હવે કેમ ખબર પડશે બીજું ચરણ છે કે ચોથું ચરણ છે? તો અહીંયા આપણે એમ કીધું છે કે થીટા એ ત્રિકોણ ABC નો કોઈ ખૂણો છે, અને ખૂણો જુઓ કોઈ દી 180 થી વધારે ના હોય. ખૂણો વધીને કેટલો હોય? 0 થી 180 ની વચ્ચે. એક્ઝેક્ટ 180 પણ ના હોય અને 0 પણ ના હોય, એની વચ્ચે હોય. તો 0 અને 180 ની વચ્ચે હોય તો એક જ ક્વાડ્રન્ટ પોસિબલ છે, સેકન્ડ. રેડી? તો થીટા એ ત્રિકોણનો ખૂણો હોવાથી બીજા ચરણમાં હશે. રેડી? ચાલો, હવે આપણે એક ત્રિકોણ બનાવી નાખીએ. આપણે કેની વેલ્યુ આપેલી છે? ABC આપી દઈએ નામ. આપને વેલ્યુ આપેલી છે tan થીટા ની. કેટલી આપેલી છે? -7/24. એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 7, 24, 25. આવી રીતના જોડી છે. ચાલો, હવે પહેલું વિધેય લખીએ. cot થીટા લખી નાખીએ. આના ઉપરથી વ્યસ્ત -24/7. કયું ચરણ છે? બીજું ચરણ છે. બીજા ચરણમાં કોણ પ્લસ હોય? sin પ્લસ હોય, એટલે 7/25. સામેની બાજુ છેદમાં કર્ણ. જો sin થીટા 7/25 હોય
તો કોસેક થીટા શું થશે તો 25 ના છેદમાં 7. ઓકે કોસ થીટા કેવું હશે બીજા ચરણમાં કોસ થીટા ઋણ હશે એટલે માઈનસ 24 ના છેદમાં 25 પાસેની બાજુ છેદમાં કર્ણ અને એનું ઉલટું એટલે કે સેક થીટા તો માઈનસ 25 ના છેદમાં 24. તો ડાયરેક્ટલી જ્યારે ના કીધું હોય કયું ક્વાડ્રન્ટ છે ઇનડાયરેક્ટલી પૂછેલા બંને ક્વેશ્ચન છે તો આવી રીતના આપણે આન્સર આપશું. ઓકે નોટ ડાઉન કરીએ.